હેલો મિત્રો, હાય. તો મિત્રો બધા કેમ છો? તો બધા હશે મજામાં. તો મિત્રો આજે અમે આવ્યા છે નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે. તો જો મિત્રો બાજુમાં આપણે નદી છે, નર્મદા નદી. તો અમે આવી ગયા છે અહીંયા આજે દર્શન કરવા. તમે પણ આવજો. આ સ્થળ પણ આ ભરૂચનું જાણીતું અને ફરવાલાયક સ્થળ છે. પરિક્રમાવાળા પણ અહીંયા ખૂબ બધા આવે છે પરિક્રમા કરવા. તો મિત્રો તમે પણ કોઈક દિવસ મુલાકાત લેજો નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની ભરૂચ. અને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર પણ કરજો મિત્રો. આ છે આપણે બાજુમાં નદી છે. આ છે આપણે જો ગેટ છે. આ જમવાનું રહેવાનું બધું જ છે અહીંયા. બધી સુવિધા છે અહીંયા, જમવાની રહેવાની કોઈ ટેન્શન નહીં. મિત્રો તમે પણ ક્યારેક મુલાકાત કરજો નીલકંઠેશ્વર મહાદેવની. તમે જોઈ જ શકો છો, આ જો મોટી મોટી બસો લઈને લોકો પરિક્રમા કરવા આવે જ છે. જો બાજુમાં કેટલી બસ પડી છે. ફરવાલાયક સ્થળ છે. તો મિત્રો જરૂરથી પધારજો તમે પણ. बड़ौदा है और वो सूरत है। જો કેટલા બધા મિત્રો આપણે ભક્તો આવ્યા છે મહાદેવના દર્શન માટે અને પરિક્રમા માટે. મિત્રો તમે પણ અવશ્ય મુલાકાત કરજો કોક દિવસ. ચાલો મિત્રો, તો ફરી મળશું બીજો કોઈ ધાર્મિક સ્થળે જઈશું તો તમને હું બ્લોગ બનાવીને બતાવીશ. મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો મિત્રો. તો મિત્રો આવજો, બાય બાય.